તો નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સુમરા મહેબૂબ અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે હાંડી બનાવવામાં આવે છે દહીં જમાવવા માટે, બિરયાની પકાવવા માટે, પુલાવ પકાવવા માટે ઘણી બધી અંદર આઈટમ બનાવી શકીએ છીએ અમે, અને કેવી રીતે બનાવવામાં આવે છે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. પહેલા મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે બનાવીએ માટીની હાંડી, એ કેવી રીતે બનાવવામાં આવે છે. तो इसी तरह से बनाई जाती है, आप देख सकते हैं फ्रेंड. આપણી હાંડી હવે તૈયાર બની થઈ ગઈ છે. અંદરથી પણ બતાવો. તમે અંદરથી પણ મિત્રો જોઈ શકો છો, આ રીતની હોય છે. આ છે હાંડી. આના અંદર આપણે દહીં પણ જમાવી શકીએ છીએ, બિરયાની પણ પકાવી શકીએ છીએ, ઘણી પણ વસ્તુ અંદર આપણે બનાવી શકીએ, શાક પણ બધું બનાવી શકીએ છીએ. અને આમાં બહુ સરસ મજાનું બને, ટેસ્ટી શાક બને છે. અને જો આ પૂરો વિડીયો તમને અત્યારે હું બતાવવાનો છું, નેક્સ્ટ વિડીયો બીજો લઈને આવીશ. નીચેથી કટિંગ કરીને પછી ટીપીને બનાવવામાં આવે છે પૂરી હાંડી. આપણે અત્યારે ચાકડા પર બનાવી દીધી છે મિત્રો. अगर वीडियो तुमने पसंद आया तो ज़्यादा से ज़्यादा शेयर करें, लाइक एंड सब्सक्राइब करना ना भूलें. जो भी हमारे फ्रेंड देख रहे हैं अभी हिंदी में जो भी समझते हैं वो भी, और अपना जो गुजराती भैया है लाइक और सब्सक्राइब करवाना भूलता नहीं. तो चलो આપણે ફરી મળીશું નવા વિડીયોમાં.